નમસ્કાર મિત્રો, હું છું હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા અને જોક્સ ગુરુ યુટ્યુબ ચેનલની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. સાહેબ, એક આપણી જૂની કહેવત છે, કન્યા રૂપાળી હોય અને વરાજો કદરૂપો હોય તો આપણે શું કહેતા ખબર છે? કન્યા રૂપાળી હોય અને વરાજો હોય કદરૂપો હોય તો આપણે શું કહેતા? કાગડો દહીંથરું લઈ ગયો. આમાં ઊંધું હોય, વરાજો રૂપાળો હોય અને કન્યા કદરૂપી હોય તો આપણે શું કહીએ ખબર? વાંદરી સફરજન લઈ ગઈ. હમણાં એક જગ્યાએ લગ્ન હતા ને ભાઈ, તો બરાબર વરાજાને બહુ મોટી ફાઇન્ડ, અમુકને હોય ભાઈ બહુ મોટી ફાઇન્ડ, અને બરાબર એને લગ્ન ચાલુ હતા તો ઓલા પછી બધા વાતું કરવાવાળા વાતું કરે ને, તો એક જણો વાતું કરતો જોર જોરથી મારી ઘોડે મોટા અવાજે બોલતો હતો. એ કે વરાજાને મોટો જબર ફાંદો છે, એ કે વરાજાને મોટો જબર ફાંદો છે. તો વરાજો સાંભળી ગયો તો ત્યાંથી અવાજ માર્યો કે ભાઈ એરબેગ હોય ને એ મોટી મોંઘી ગાડીઓમાં જ હોય. શાંતિ રાખી છે, હા પૈસા છે કે ભલે ફાંદો અઘરું છે ભાઈ. હમણાં એક જણો મને કહેતો હતો, મને કે જો કે આ લગ્નની અંદર કે ડિસ્કો કરતા હોય ને કે તો તમે જોઈ લેવાની કે જો વરપક્ષવાળા ડિસ્કો વધારે કરતા હોય ને, વરપક્ષવાળા એવો ડિસ્કો કરતા હોય, ડીજેવાળાને કહેતા ને હજી વગાડ હજી વગાડ હજી વગાડ, અને એવો ડિસ્કો કરતા હોય એટલે સમજી લેવાનું કે આ ભાઈનું ક્યાંય ગોઠવાતું નહોતું અને માંડ માંડ થયું છે. અને જો કે કન્યા પક્ષવાળા વધારે ડિસ્કો કરતા હોય તો સમજી દેવાનું કે આ વાવાઝોડું છે અને કોઈ લઈ નહોતું જતું, આ લઈ જાય છે. આમાં કોણ કેટલો ડિસ્કો કરે એની ઉપર કે અમે અનુમાન માની લઈએ કે આમાં કોણ ખાટી ગયું છે કે સમજ્યા. એક જગ્યાએ તો કન્યા વિદાય, ભાઈ એવી કન્યા વિદાય થાય, અને ભાઈ કન્યાની માં એવી રોવે એવી રોવે એવી રોવે એવી રોવે. તો કન્યા કે તું શું કામ એટલી બધી રો છો? હું પહેલી વાર સાસરે જાઉં છું, હું આની પહેલાં કેટલી વાર જઈ આવી છું, કે તું રો છો હું કામ? 3 વખત જઈ આવી છું. એક જગ્યાએ લગ્નની અંદર ભાઈ ઓલો વરઘોડો નીકળે ને, અને ભાઈ વરાજાનો બાપો એવા રૂપિયા ઉડાડે એવા રૂપિયા ઉડાડે એવા રૂપિયા ઉડાડે, નકરા 10 નોટોના બંડલ લઈ આવેલો ભાઈ, મીંડો ઉડાડો મીંડો ઉડાડો મીંડો ઉડાડો, એવા રૂપિયા ઉડાડે એવા રૂપિયા ઉડાડ્યા. ત્યાં પછી કન્યાનો બાપો આવ્યો કે હા વેવાય કે એટલા બધા રૂપિયા? અરે કે મને શોખ છે, કે મને રૂપિયા ઉડાડવાનો શોખ છે, કે મારા દીકરાના લગ્ન છે રૂપિયા ન ઉડાડવું. કે કન્યાનો બાપો કે થોડુંક કે આમ થોડાક હળવાઈ રહ્યો કે મારી દીકરીને કે રૂપિયા ઉડાડવાનો શોખ છે હોય, કે થોડાક એની હાથું રહેવા દો. પછી તો વરાજન બાપા જે ઉડાડે તે ભેગા કરી લીધા. હા તમારી દીકરીને શોખ હોય તો કે આમાં રાખવા પડે. અઘરું છે ભાઈ. અને લગ્નમાં તમે જોજો ભાઈ, કોઈક વડીલ હોય ને, વડીલ ડિસ્કો કરે, તમે જોજો વડીલ ડિસ્કો કરે ને તો બધા એનું વિડીયો શૂટિંગ ઉતારવા માંડે. ઓહો અમારા દાદા જો 95 વર્ષની ઉંમર છે અને કે એના દીકરાના લગ્ન થાય છે ને તો મૂડી કરતાં વ્યાજ કેટલું વાલું હોય, જો દાદા ડિસ્કો કરે છે, કે દાદા મોજમાં આવી ગયા, એના બધા વિડીયો ઉતારે. નાનું છોકરું ડિસ્કો કરતું હોય ને એના બધા વિડીયો ઉતારે, જો અમારે ચિંટુ પિન્ટુ મોન્ટુ કેવો ડિસ્કો કરે છે. અને જો કોઈક જુવાનીઓ ડિસ્કો કરતો હોય તો એ બધા જાણી વાતું કરે કે થોડુંક પી ગયો છે, થોડુંક વધારે લઈ લીધું છે, સમજ્યા? એટલે એ હરખમાં ન આવે, વાતું એવી થાય ભાઈ, થોડુંક વધારે લઈ લીધું છે વાતું. અઘરું છે ભાઈ. હમણાં એક કંકોત્રી છાપવા દીધી છે, કંકોત્રી વાળાએ ફોન કર્યો વરાજાનો, એ કે ભાઈ તમારી કંકોત્રી આવી છાપવા માટે, કે હો કંકોત્રી, કે કંકોત્રીની પ્રિન્ટ નીકળી ગઈ, બધું કમ્પ્લીટ છે, કે અને કે બધું રેડી છે, કે તો ઓલો વરાજો કે લઈ જાઓ, લેવા નહીં, શાંતિ રાખો. એક ભૂલ છે, કે હું ભૂલ છે? એ કે એમ નહીં, મને એ કે તારા બાપા જીવે છે કે ગુજરી ગયા? તો ઓલો કે ના મારા બાપા જીવે છે, કે તો એ કે એ જ ભૂલ થઈ છે, તારા બાપાની આગળ કે શ્રીની જગ્યાએ સ્વ લગાઈ ગયું છે, શ્રીની જગ્યાએ સ્વ લખાઈ ગયું છે, કે તો તકલીફ એ છે, કે તો શું કરવું? કે વરાજો કે શું કરવું? કે શ્રીની જગ્યાએ સ્વ લખાઈને ખાઈ, કે તો કંકોત્રી વાળો કે ભાઈ હમણાં 8-10 દિવસ તાર લગ્નની વાર છે તો કે વાટ જો, નકર પછી આપણે ક્યાંક કરશું. અઘરું છે ભાઈ. હમણાં અમે બધા માંડવે બેઠા હતા ને તો એક જણો આવ્યો, અમુક તો બુદ્ધિના બારદાન હોય ને બોલવાની કાંઈ ખબર પડતી ન હોય. આમ બધા માંડવે બેઠા હતા ને તો એક જણો દોડતો આવ્યો, હા ધમણ થઈ ગયો, વરાજન કાઢી ગયા. મેં તું કાઢી ગયા એમ ન કહેવાય, હામું કર્યું એમ કહેવાય, એમ કહેવાય કે વરઘોડો નીકળ્યો એમ બોલાય, કાઢી ગયા એમ કહેવાય, ગુજરી ગયો છે. મેં કીધું અમુકને બોલતા ન આવડે ભાઈ. હમણાં એક જણો મને કહેતો હતો, મને કે જાનમાં કેટલા વર હોય? અરે મેં તું જાનમાં તો ભાઈ 2 વર હોય, અણવર હોય અને વર હોય. મને કે ખોટું. મેં તો મને કે 3 વર હોય. મેં 3 વર કયો? મને કે ડ્રાઈવર નહીં ગણવાનો, ડ્રાઈવર વર અણવર. મને કે વળતા? મેં તો વળતા એટલા જ હોય. મને કે વળતા ખોટું. મને કે વળતા 4 વર હોય. મેં તું કેમ 4 વર? મને કે જો ડ્રાઈવર વર અણવર અને કરિયાવર. તમે તો દે તો હોય, નગર ક્યાંથી કાઢવો? કીધું અઘરું છે. હમણાં તો અમદાવાદથી અમારા મિત્રની જાન લઈને અમે ગામડે ગયા ભાઈ, મારા મિત્રની જાન લઈને, અને અમે ગામડે ગયા અમદાવાદથી.
અને બરાબર ભાઈ જાન લઈને ગયા અમે, અને ત્યાંથી બધા લગ્ન બગન પૂરું થઈ ગયું, કન્યા વિદાય થઈ ગઈ, અને અમે પાછા અને બરાબર ભાઈ આમ કન્યા વિદાય થઈ ગઈ ને બધું રેડી થઈ ગયું. અમે પાછા આવતા હતા ને, પાછા આવતા ત્યારે ભાઈ કન્યા એવું ઝીણું ઝીણું રોવે, એવું ઝીણું ઝીણું રોવે, એવું ઝીણું ઝીણું રોવે, એવું ઝીણું ઝીણું રોવે. તો બધાએ સૂઈ ગયા હતા, કોઈને ખબર ન પડે, પણ મને અવાજ આવે, હાવ ઝીણું ઝીણું રોવે, ઓલું મીંદડું ન રહેતું હોય એમ કરતી હતી. તો પછી મેં વરાજાને કીધું, મેં કીધું આ હજી રોવે છે, મેં કીધું હમણાં અમદાવાદ આવવાની તૈયારીમાં છો, મેં કીધું આ 15-20 મિનિટમાં મેં તો અમદાવાદ આવશે, મેં કીધું અને હજી રોવે છે, મેં કીધું એને જરાક કે અરે મને કે પછી એણે પૂછ્યું કે કેમ હજી તું રો છો કન્યાને કે, તો કે મારે બારી પાસે બેહવું છે. તો મેં કીધું તો ત્યાંથી ન બોલે, ત્યાંથી બેહાર દે કીધું. આ તું 8 કલાકથી રો છો, એને કન્યા વિદાયનું કાંઈ હતું જ નહીં, બોલો એને બારી પાસે બે વાટો રોતી હતી. હમણાં તો અમદાવાદથી ગામડે જાન આવી ને ભાઈ, અમદાવાદથી ગામડે અને ડંકો દેવાઈ ગયો ભાઈ, અમદાવાદી જાન નહીં આવો, એવા રૂપિયા ઉડાડે, એવા રૂપિયા ઉડાડે, આખા ગામમાં આમ ડંકો દેવાઈ ગયો. બધા એમ કહેતા હતા કે અમદાવાદી જાન એટલે જાન હોય, કે એવા રૂપિયા ઉડાડે, એવા રૂપિયા ઉડાડે. પછી ખબર પડી મૂળ 2000ના ડટા લઈને આવ્યા હતા, 4 જણા ઉડાડે ને 8 જણા ભેગા કરીને પાછા એને આપતા હતા. પછી ગામના છોકરાઓ કીધું કે અમારી આંગળીઓ છેપાઈ ગઈ ને તો એ 20 ભાગમાં આવ્યા છે, શાળી તો માંડ આવ્યા છે, એમાં અમારી આંગળીઓ છેપાઈ ગઈ છે. 2 ડટ્ટા લઈને આવ્યા હતા, ગામમાં આમ ડંકો દેવાઈ ગયો કે અમદાવાદી જાની કે બહુ રૂપિયા ઉડાડ્યા, ઓલા પાછા હેઠ ભેગા કરીને આપી દે. ગુરુ છે ભાઈ. હમણાં જ મારે અમદાવાદ પ્રોગ્રામ હતો ને, તો બરાબર અમદાવાદ પ્રોગ્રામ, લગ્નનો પ્રોગ્રામ હતો, એટલે વરાજાએ મને કીધું મારા કાકા તમને લેવા આવશે. મેં તો એ ગમે લેવા આવે, મને કે મારા કાકા આવશે. મેં તો વાંધો નહીં. હું તો કાળુપુર રેલવે સ્ટેશનની બહાર નીકળ્યો ને, ત્યાં કાકા આવી ગયા ગાડી લઈને. મને કે ચાલો ભાઈ બેહો, તો હું તો બેઠો. પછી ગાડી હાલતી હતી, મને કે તમે શું કરો? મેં કીધું હું કલાકાર છું. હવે એમ નહીં કલાકાર નહીં, તમે શું કરો? મેં કીધું હસાવું છું. મને કે એમ નહીં ધંધો શું કરો? એવા આ ધંધો જ નહોતા ગણતા. મેં કીધું આ ધંધો છે મારો, હસાવવાનો, બસ વાતું કરવાનો ધંધો. વાતું તો અમે કરીએ, કોઈ પૈસા નહીં હાલતું. મેં તો અમે કરીએ અલગ હોય, મેં કીધું એટલે અમને પૈસા હાલે. મેં કીધું પછી મને કે મોંઘવારી બહુ વધી ગઈ ભાઈ, કે ગયા વર્ષે મેં મારી દીકરીને લગ્ન કર્યા, કે ગયા વર્ષે હોનાનો ભાવ કે 80,000 ગયા વર્ષે હતો, અત્યારથી કે 1.5 લાખે પૂગી ગયું. તો એ કે 80,000 હોનાનો ભાવ હતો, 10 તોલા હોનું લીધું. કેટલું? 10 તોલા હોનું. કેટલા થયા? 8 લાખ રૂપિયા. કેટલા? મેં કીધું 8 લાખ રૂપિયા. બસના નહીં ગણવાના? અમે બસ લઈને ગયા હતા, બસના 55,000 થયા. કેટલા થયા? મેં કીધું 8,55,000. તો મને કે જમવાના નહીં ગણવાના? જમવાના કે 2.5 લાખ રૂપિયા કેટરસવાના આપ્યા હોય, કે કેટલા થયા? કેટલા થયા? મને કે મેં કીધું 11 લાખ જેવું થયું. મને કે એમ નહીં, પછી આ બધું હાડીઓ લીધી હોય, બધું કટલે લીધું હોય, એના પૈસા નહીં ગણવાના? આ મેકઅપ વાળીને પૈસા દીધા એ નહીં ગણવાના? તૈયાર થવા વાળીને પૈસા દીધા એ નહીં ગણવાના? કેટલા થયા? એ બધાને કે અમે 2.5 લાખ રૂપિયા ચૂકવા. મેં કીધું 1 કરોડ. મને કે કેમ 1 કરોડ? મેં કીધું એમાંથી તમે વાપરતા હો, મેં કીધું વધે જ મને પાછા આપજો. હવે હું પ્રોગ્રામ દેવો ને તું મને મીંડો ગગલાવા કેટલા થયા. હા ને ભાઈ, ત્યાં અમે પ્રોગ્રામમાં ગયા તો ત્યાં સિસ્ટમ એવી ભાઈ, અમદાવાદની અંદર પ્રોગ્રામમાં આમ આઈસ્ક્રીમ આપે ને ચાંદલો કરે, આઈસ્ક્રીમ આપે ને ચાંદલો કરે, આઈસ્ક્રીમ આપે ને ચાંદલો કરે. તો હું તો વરાજા પાસે ગયો. મેં તો આ તમારી સિસ્ટમ બહુ સારી. એક તો મેં તો તમારા કાકા મને લેવા આવ્યા, અને પછી આ સિસ્ટમ નવી જોઈ મેં, આમ આઈસ્ક્રીમ આપો ને ચાંદલો કરો. મને કે સિસ્ટમ બિસ્ટમ કાંઈ નથી, કે એકનો એક બીજી વાર લેવાનું આવે ને એટલે ચાંદલો કરતા. બોલો આવા ગાળિયા કરે, બોલો. હા ને ત્યાં પછી પ્રોગ્રામ મારો જામ્યો ભાઈ, રાતે 2:30 વાગ્યા સુધી બોલ્યો હું, 2:45 વાગ્યા, 3 વાગ્યા. મેં તો પૂરું કરો. મને કે ચાલુ રાખો, ચાલુ રાખો, મજા આવતી છે, કે ચાલુ રાખો. 3:30 સુધી બોલ્યો. મને કે હજી ચાલુ રાખો ને ભાઈ. 3:45 સુધી બોલ્યો. મેં તો હવે કેટલુંક બોલો. મને કે ભાઈ ચાલુ રાખો. જાનમાં કે 400 જણા આવ્યા છે, ગાડલા 40 જ છે, આમને હવાર પાડી દો તો કોઈને હુરાવા નહીં. હમણાં તમે ઊભું કરશો તો અમારે કે ગોટે ચડશું, ક્યાં હુરાવા બધું. ગુરુ છે ભાઈ. હમણાં એક જણો કહે કે મારા લગ્ન થયા ને, કે હા મારા લગ્ન થયા, કે લગ્ન થયા અને કે મેં મારી ઘરવાળીને કે મેકઅપમાં જોઈને, કે મેકઅપ લગાવીને આવી હતી, કે મેં ઘૂંઘટ ઊંચો કર્યો અને મારી ઘરવાળીને જોઈને કે હું પાગલ થઈ ગયો. કે બીજે દિવસે એણે મોઢું ધોયું ને, બીજે દિવસે એણે મોઢું ધોયું ને, હાચીને પાગલ થઈ ગયો. કહેવાય કે રંગ રોગાણ કરીને આવે છે, કે આ તો કેમેરાવાળા ધન્યવાદ છે. ગુરુ છે ભાઈ. હમણાં એક બેન એના ઘરવાળા વેવણું લઈને થયા, પણ મેં કીધું બેન હું છે, હજી 15 દી પહેલાં તમારા લગ્ન થયા. મેં કીધું અમે એમાં પ્રોગ્રામ કર્યો હતો, અને આ 15 દીમાં મેં કીધું તમે તમારા ઘરવાળા વેવણું લઈને જાઓ છો. મેં કીધું તમને શરમ આવે? મેં કીધું એમ મારવા જવાય? અરે મને કે ખોટો છે, 1 નંબરનો. કે આ મને જોવા આવ્યો હતો ને ત્યારે કહેતો હતો મારે 3 પંપ છે, કે 3 પંપનો માલિક છું, 3 પંપનો માલિક છું. કે આજે મને ખબર પડી કે પંચરની દુકાન છે ને, હવા ભરવાના 3 પંપ છે. કે કાંઈ કે 3 પંપનો માલિક નથી, ખોટો છે. કે આવ
અમુક આમ ગાળિયા નાખ્યા હવે 3 પંપનો માલિક છું છે, હવા ભરવાના છે એ છે. હમણાં તો અમારે એક ત્રિકમ છે, ત્રિકમ એના કાકાને એક ઝાપટ જ વળગાડી દીધી સીધી હો. તો મેં કીધું ત્રિકમ આ કાકાને મારે સારું લાગે, મેં તો તારા બાપ સમાન કહેવાય અને કાકાને ઝાપટ મને કેમ મારવી જ પડે કે મારો કાકો છે ને એ કે અવળ ચંડો છે એ કે. મેં તો શું થયું? અરે મને કે 8-10 દી પહેલાં હું કે ઓટે બેઠો હતો ને એક છોકરીની સામું જોતો હતો ને ત્યાં કે મારો કાકો આવ્યો અને આવીને મને ઝાપટ મારીને મને કે છોકરીઓ સામું જો છો એ કે. અને આજે પાછો કે મને આવીને શું કે ખબર હાલી કે ત્રિકમ તૈયાર થઈ જાય આપણે છોકરી જોવા જવું. એટલે એ કે મેં ઝાપટ મારી ગઈ, હું જોતો તેથી મને જોવા ન દીધી અને આજ કાલે આપણે છોકરી જોવા જવું. એટલે કીધું તારી હાટું હગાઈ હાટું છોકરી જોવા જવાનું કેસ. એક ભાઈ તેના છોકરાને કહેતા હતી કે બેટા ચાલ વાલ દાઢી કરાવી લે, વાલ દાઢી કરાવી લે, છોકરી જોવા જવું છે. છોકરો કે બાપા તમે જઈ આવો, અમે તો રોજ જોતા હોય. અમે તો અહીંયા ઓટે બેઠા બેઠા રોજ જોતા હોય. અમારે એક ચંદ્રિકા છે અમારી સોસાયટીમાં, ચંદ્રિકા એને લગ્ન નથી થયા ચંદ્રિકાના. તો ચંદ્રિકા કેવી છે, ગમે એને લગ્ન હોય એટલે ચંદ્રિકા તો હોય જ, એનું પહેલું આમંત્રણ હોય. અને ચંદ્રિકા હોય અમારે એક ડોશીમાં છે કાશીમાં, એ કાશીમાંય હોય. અને બરાબર ગમે એના લગ્નમાં એ ચંદ્રિકા આવે એટલે કાશીમાં બરાબર ચંદ્રિકા પાસે જાય, એના ગાલ પકડીને ચંદ્રિકાને કે બેટા હવે તારો વારો એમ કહે. એને હરખ થાય ને કે હવે તારા લગ્ન ગોઠવીએ એમ. ગમે એ લગ્ન હોય ને એટલે ચંદ્રિકાને ભાળી જાય એટલે કાશીમાં એના ગાલ પકડે, બેટા હવે તારો વારો. તો ચંદ્રિકા એવી કંટાળી ગઈ ને, એમાં એક દિવસ અમારે એક બાપા ગુજરી ગયા. તો કાશીમાં ત્યાં ખરખરે આવ્યા, તો ચંદ્રિકા ત્યાં જ હતી. અને કાશીમાં આવ્યા ને તો ચંદ્રિકાએ કાશીમાં ગાલ પકડ્યા, બા હવે તમારો વારો. તો બા પછી ક્યાંય આવતા બંધ થઈ ગયા. બોલો, બેહણામાં નથી જતા, લગ્નમાં નથી જતા, ચંદ્રિકાને ભાગે છે. બોલો, અઘરું છે ભાઈ. અને અમારા કાશીમાં છે ને, કાશીમાં એ ગમે એના લગ્નમાંથી હોય તેમાં એક દિવસ અશોક આવ્યો, અશોક અમેરિકાથી અશોક આવ્યો. અને કાશીમાં કે બા તમે મને ઓળખો છો? હું નો આ શેરીમાં રમતો અને તમારા ઘર પાસે અમે કે બપોરે 1 વાગે ફટાકડા ફોડતા ને તમારા નળિયા ઉપર પાણાના ઘા કરતા ને તમારું ઘર ખખડાઈને વયા જતા. તમને ન ઓળખો હું અશોક? બા કે હા ઓળખો કે પહેલાં તું કે બહુ નટખટ હતો હોય કે. અશોક કે હા પછી હવે મારા લગ્ન થઈ ગયા ને હવે કે ખાલી ખટખટ થાય છે. પેલા કે નટખટ હતો છે. આમાં ઘણાને એવું થયું છે ભાઈ. અમારે એક ચંદુ છે, ચંદુ ગામ આખાને પૂછા જ રાખે. બોલો એ કે લગ્ન પહેલાં પ્રેમ કરાય કે લગ્ન પછી કરાય, લગ્ન પહેલાં પ્રેમ કરાય કે લગ્ન પછી કરાય. એને મૂળા બાપા ભટકાઈ ગયા અને મૂળા બાપાને પૂછ્યું કે બાપા લગ્ન પહેલાં પ્રેમ કરાય કે લગ્ન પછી કરાય? મૂળા બાપા કે ગમે ત્યારે કરાય પણ ધ્યાન રાખજે ઘરવાળીને ખબર ન પડે. મેં કે છૂટાછેડા થાય કે સમજો. ચંદુ પૂછા જ રાખતો હોય. બોલો, હમણાં એક જણો મને કહેતો હતો, મને કે આમ જોઈ કે પહેલાં કે બાલ વિવાહ થતા હોય કે. મેં તો હા મને કે પહેલાં બાલ વિવાહ થતા, અત્યારે કે બાલ વૈયા જાય છે તો વિવાહ નથી થતા. વિકુ પેરી પહેરીને અમુક કાંટા મારે છે કે એમાંય ધોળા વાળ થવા માંડ્યા વિકુમાં, તોય મેળ નથી પડતો. એક તો ટેમ્પા વાંહે લખ્યું હતું, બોલો ફેરા માટે મળો ટેમ્પા વાંહે. તો અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે, તો ટેમ્પા વાંહે લખ્યું હતું ફેરા માટે મળો, ફોન નંબર નીચે લખ્યો હતો. એક જણાએ ફોટો પાડી અને ફેસબુકમાં વાયરલ કરી દીધો. તો ઓછામાં ઓછા 1000 ફોન આવ્યા કે અમારા ફેરાનું ગોઠવું. ઓલો કે ભાઈ એ ફેરાની વાત નથી કરતો કે હું તો અહીંયા રેતી કપચીના ફેરા મારું છું. એ લખ્યું છે ફેરા માટે મળો કે હજી મારા ફેરા નથી ફરાણા. તમારું ક્યાંથી ગોઠવું? એ નંબર બદલવો પડ્યો. બોલો, ઘડી ઘડી ફોન આવે કે અમારા ફેરાનું ગોઠવું. ગુરુ છે ભાઈ. હમણાં એક જણો મને મળ્યો, મેં કીધું ભાઈ તારા લગ્ન મેં તો નક્કી થયા હતા ને શું થયું? મેં તો આ પાછું મેં વાત સાંભળી કેન્સલ થયું. અરે મને કે વાત જવા દો ને, આ પ્રી વેડિંગના લફરાઈ ગયા કે થયું હું. અરે કે મારી ઘરવાળી કે આપણે પ્રી વેડિંગ કરવું છે. અને કે અમે કે ભાઈ કેમેરામેનને બોલાવ્યા કે, અને કેમેરામેન આવ્યા કે ભાઈ, અને પછી અમે ગયા કે પ્રી વેડિંગ કરવા કે. પ્રી વેડિંગ કરવા ગયા અને કે અમે પ્રી વેડિંગમાં કે કેમેરામેન અમને સૂચના આપી ક્યાંક નવી થીમ રાખો કે. શું એ કે ક્યાંક નવી થીમ રાખો કે. શું રાખ્યું કે ગમે નવી થીમ રાખો. તો એ કે મારી ઘરવાળી બોલી કે આપણે ફાઇટિંગની થીમ રાખી. તો એ કે તો અમે કે ફાઇટિંગની થીમ રાખી કે આમ સામે ફાઇટિંગ કરવાની અને કેમેરામેન બધું કેચઅપ કરી લે કે. અમે કે ફાઇટિંગની થીમ રાખી નહીં કે અમારે ખોટું ફાઇટિંગ કરવાની હતી. આસીમ થઈ ગઈ, ફોગ થઈ ગયું. હા, પ્રી વેડિંગના દીકરા ન થતા હોય તો કે હા ફાઇટિંગ થઈ જાય. બોલો, હમણાં એક લગ્નમાં એક વાંઢો એવો ડિસ્કો કરે, ઢીંચે ચકડ ઢીંચે ચકડ ઢીંચે ચકડ ઢીંચે ચકડ. તે એક બેન એના વરને કહેતા હતી કે જો ઓલો ડિસ્કો કરે ને કે આજથી કે 13 વર્ષ પહેલાં એ મને જોવા આવ્યો હતી કે. તો એનો ઘરવાળો કે હાલ એટલે હજી કે સેલિબ્રેશન કરે જો તો કરો. ઢીંચે ચકડ ઢીંચે. અઘરું છે ભાઈ. અને લગ્નમાં તમે જોજો કુંવારા મોટે ભાગે એટલે જાય. લગ્નમાં તમને કુંવારા જોવા મળશે. કુંવારા લગ્નમાં મોટે ભાગે એટલે જાય કે આપણે નહીં જઈએ તો આપણામાં કોઈ નહીં આવે, આવું વિચારી અને કુંવારા મોટે ભાગે લગ્નમાં જાય.
અને કોઈ ગુજરી ગયું હોય અને ત્યાં જે વડીલો જાય છે, જે સિનિયરો જાય છે, એ મોટા ભાગે એવું વિચારીને જાય છે કે આપણે એનામાં નહીં જઈએ તો આપણામાં કોઈ નહીં આવે. આ બધા અલગ અલગ વિચારીને ગોઠવાઈ જાય. સમજ્યા તમે? અઘરું છે ભાઈ. હમણાં એક જણો મને કહેતો હતો, મને કે લગ્ન પછી કે હું ડાન્સર બની ગયો. મેં તો હું વાત કરી, કયા ગીત ઉપર ડાન્સ કરીશું? અરે મને કે ગીત ઉપર નહીં, મેં તો મને કે મારી ઘરવાળીની આંગળી ઉપર નાચું છું. લગ્ન પછી હું ડાન્સર થઈ ગયો. એક બેન કહેતો હતી કે આ મારો ઘરવાળો છે ને કે 17 વર્ષ લગ્નના થયા કે પૂછો એને કે એ જાન લઈને આવ્યા હતા ત્યારે કે મારું ઘર કે આખું ખડે પગે હતું કે મારા કાકા, મારા મોટા બાપા, મારા બાપા, મારા ભાઈઓ બધાય ઘડીએ ઘડીએ પૂછતા હતા, કાંઈ ઉપાધિ તો નથી ને, કાંઈ ટેન્શન તો નથી ને, કાંઈ ઉપાધિ તો નથી ને, કાંઈ ટેન્શન તો નથી ને જમાય? તો ઓલો કે હા, એવું પૂછીને ટેન્શન પકડાઈ દીધું. નથી કરીને કે પકડાઈ દીધું. ગુરુ છે ભાઈ. હમણાં એક જણો લગ્ન પછી એની ઘરવાળીને તેડવા સાસરે ગયો ને, તો રસ્તામાંથી 1 કિલો પેંડા લીધા ભાઈ. થાબડીના પેંડા આવે ને, 1 કિલો પેંડા લીધા તળાજાની બજારમાંથી. અને પેંડા લઈને ગયો એની વહુને તેડવા ગયો ને, એટલે ત્યાં જઈને આમ 400 કિલો પેંડા પણ આમ ટાઈટ હાલ્યો. અને આમ એને હાહુને આપ્યા કે લ્યો પેંડા. અને એની ઘરવાળીને તેડીને હાલતો થયો ને, એટલે એના સાસુએ કીધું જમાઈ રાજ લ્યો કે 100 રૂપિયા લેતા જાઓ. અને 100 રૂપિયા પરાઈને આપ્યા હાથમાં, લઈને આવતો રહ્યો. પછી ઘરે આવીને એની ઘરવાળીને કે તારી માં હાવ લોભણી છે. એ કે કેમ લોભણી? એ કે લોભણી છે ને, હું 400 કિલો કે પેંડા લઈને ગયો કે થાબડીના, અને કે મેં તારી માને આપ્યા ને તારી માએ મને ખાલી 100 રૂપિયા આપી હાથમાં. તો ઓલી બાઈ બોલી કે તું પેંડા વેચવા આવ્યો તો કે મને તેડવા આવ્યો હતો? એ કે વેચવા આવ્યો તો કે તેડવા આવ્યો હતો કે અઘરું છે ભાઈ. હમણાં તો બરાબર લગ્નમાં એક જગ્યાએ લગ્ન પૂરા થયા ને, અને પતિ પત્ની બે લગ્ન પૂરા કરીને 2 વ્હીલ લઈને આવતા હતા. 2 વ્હીલ લઈને આવતા એટલે પછી રસ્તામાં વાતું કરે. એટલે વાતું કરતાં કરતાં ઓલો ભાઈ બોલ્યો કે મારી બાજુમાં કે જેટલા ઊભા હતા ને બધા એમ કહેતા હતા કે વરાજામ દમ નથી, કે વરાજામ એટલો બધો દમ નહોતો. કે ઠીક આ તો થઈ ગયા લગ્ન, બાકી વરાજો અમે જોયો કે એમાં કાંઈ બહુ જામતું નહોતું. કે બોઘાભાઈ છેતરાઈ ગયા છે કે છોકરી દઈને પસ્તા કે વરાજામ દમ નહોતો. એવું ગામ આખું વાતું કરતું હતું. તો ઓલા બેન વાંહે બેઠા બેઠા કહી ગામ વાતું કર્યા કરી કે તમે જાન લઈને આવ્યા ત્યારે ગામ એમ જ કહેતું હતું કે ગાંડા જેવો લાગે છે. નથી હાલતું. પછી ઓલો ભાઈ ફરી ગયો કે ના એમ તો કે બિચારાએ આપણું રાખ્યું ઘણું. કે રાખ્યું ઘણું. તો ઓલા બેન કે આપણે ન રાખ્યું? તો આ કે આપણે શું રાખ્યું? કે ઘણું રાખ્યું આપણે. કે 2 ચણિયા હુકાતા તી રાખી લીધા, એક કે સાંદલાન પાકીટ અંદર પીડું તી રાખી લીધું, કે 2 બુટિયા હતા રાખી લીધા. કે હજી તો કે મારે કે લેંઘો રાખી લેવો હતો, પણ કે ભાભો આવી ગયો થેલી નાખવાનો હતો. કે ભાભો ગોતતો આવ્યો, મારો લેંઘો જોયો. આપણે ન રાખ્યું કે આ થેલી મેળવું બધું. બોલો એણે એવું રાખી લીધું. બોલો હું રાખી જ લઈશ ભાઈ. હમણાં એક વાંઢો મને કહેતો હતો કે અમારા એક હગાની દીકરીના લગ્ન હતા ને મને આમંત્રણ હતું તો હું ગયો. કે વાંઢો કે અમારા હગાની દીકરી હતી એટલે જવું પડે કે, અને હું ગયો કે અને જાન આવવાનો સમય કે સવારે 11 વાગ્યાનો હતો. 1 વાગ્યા સુધી જાન ન આવી, 2 વાગ્યા સુધી જાન ન આવી, 3 વાગ્યા સુધી જાન ન આવી. અને પછી કે હું તો જે કન્યાના બાપા હતા ને કે, કારણ કે વરાજા જાન લઈને આવ્યા નહોતા, એટલે કન્યાના બાપા હતા ને એની આજુબાજુમાં જો આટા મારતો હતો. મેં કીધું કેમ એમ? અરે મને કે કદાચ કે કન્યાના બાપા મારી સામું જોઈને એમ કે હવે મારા ઘરની આબરૂ તારા હાથમાં છે, તો કે આપણો મેળ પડી જાય ને. પણ કે 4 વાગે જાન આવી ગઈ. પછી દિલ કે અરમાં આંસુ અમે બે ગયે. હું વાંઢો રહી. અને અમુક નબળા વિચારવાળા હોય ને એને જાનમાં ન લઈ જાય. નબળા વિચારવાળા તમે જોજો, જાનની બસમાં ચડે ને બરાબર જ જાનની બસમાં ચડે ને શું બોલે ખબર? ઊંધી ન પડે જોઈજો. એટલે એને નહીં આવડતી હાંકતા. પાછા ત્યાં ઉતરે ને ફેરા ચાલુ હોય તો કે ખબર ટકશે નહીં. એટલે ભાઈ ટકે કે ન ટકે તું ખાઈને હાલતો થાય ને. અમુક નબળા વિચારવાળો એને ન લઈ જવાય જાનમાં ભાઈ. હમણાં એક જગ્યાએ લગ્નમાં તો એક જણો રાડ્યું પડતો, રબડી કોઈ ખાતા નહીં ખાટી છે, રબડી કોઈ ખાતા નહીં ખાટી છે, રબડી કોઈ ખાતા નહીં ખાટી છે. હું ત્યાં ગયો, મેં રબડી નથી કઢી છે. કોકનો પ્રસંગ બગાડમાં તે આખી જિંદગી કઢી જ ખાધી છે. ગુરુ છે ભાઈ. અને તમે જોયો પહેલાંના સમયની અંદર છે ને ભારતીય બેઠકમાં હતું. અત્યારે તો બુફે થઈ ગયું, બધા ઊભા ખાય. એવું નહોતું. પહેલાંના સમયમાં ભારતીય બેઠકમાં હતું ભાઈ. અને આપણે જાન લઈને ગયા હોય ને એટલે વર પક્ષવા અને બધાને બેહારે, સામે કન્યા પક્ષના બધા વડીલો બેહે, અને કન્યા પક્ષના જે છોકરા હોય ને એ પીરસવા નીકળે. એમાંય એવું હોય ભાઈ, એમાંય કેટેગરી હોય. સારામાં સારો જે હોશિયાર છોકરો હોય એને હારામાં હારી મીઠાઈ થઈ હતી બરફી. એ એને બરફી આપવામાં આવે. શું કામ? ઘટે નહીં એટલે. પછી એનાથી નીચે આવે મોહનથાળ. પછી એનાથી થોડોક ઓછી બુદ્ધિવાળો હોય ને એને મોહનથાળ આપે. પછી એનાથી નીચેવાળાને ભજીયા આપે. પછી એનાથી નીચેવાળો હોય એને પૂરી આપે. પછી એક જણો શાક લઈને નીકળે, પછી એક જણો ભાત લઈને નીકળે, એક જણો દાળ લઈને નીકળે, અને પછી છેલ્લે કચુંબર હોય, ચટણી હોય, છેલ્લે હોય, એમ બધાય નીકળે લઈને. એટલે જેવા પીરસવા નીકળે ને કન્યા પક્ષના છોકરા,
એટલે વરપક્ષના વડીલોને પીરસતા હોય ને એટલે વરપક્ષનો વડીલ પૂછે કે આ કોનો છોકરો, એટલે એમ કે આ અમારા ઓલા સૌજીભાઈ નથી, એનો છોકરો છે અમારા ગામમાં, અને આ છોકરો એ કે અત્યારે છે ને અમદાવાદમાં ભણે છે અને સરસ મજાનું વકીલનું ભણે છે. એટલે તરત ઓલા વરપક્ષવાળા હોય ને એ તરત એમ કે અમારા ગામમાં એક આના લાયક કન્યા છે એ કે તમે કહેતા હોય વાત હકાવવી, એટલે બરફીવાળાને ગોઠવાઈ ગયું. પછી એની વાંહે મોહનથાળવાળો હોય એનું ગોઠવાઈ જાય, પછી એની વાંહે પૂરીવાળો હોય એનું ગોઠવાઈ જાય, એની વાંહે ભજીયાવાળો હોય એનું ગોઠવાઈ જાય, દાળ ભાતવાળાનું ગોઠવાઈ જાય, પછી ચટણીવાળા હજી આટા મારે એનો મેળ જ નથી પડ્યો. ભરત ભરેલ થેલું લઈને ગામો ગામ જઈએ એવા મેળ જ નથી પડ્યો એનો. અઘરું છે ભાઈ. હમણાં એક જણો મને કહેતો હતો, મને કે આ લગ્ન શબ્દ છે ને કે એમ જ ગન છે હોય કે. મેં હું વાત કરી, મને કે આ લગ્ન ગન એમાંથી કે ગન છે લગ્ન. પછી કે આપણા ઘરે પાણી લાવી તો આવે હું સુહાગન, પછી કે પુરુષને નીંદર આવે કે એવું નથી. લગ્ન છે ને એ લવથી લઈ અને એમ કહેવાય કે લગન, લવથી લઈ અને ગટપણ સુધી, અને ગટપણથી લઈ અને નનામી સુધીનો સાથ હોય ને એને લગ્ન કહેવાય સાહેબ. લગન, લવથી લઈ ગટપણ અને ગટપણથી નનામી સુધીનો સાથ એને લગ્ન કહેવાય. એટલે આ માત્ર તમને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો. કાંઈ પણ સતી રહી હોય તો મોટા હૃદય માફ કરજો. આભાર, ધન્યવાદ. આ ચેનલ ઉપર તમે નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરીબ ગુજરાત. ધન્યવાદ.